સાબરકાંઠામાં પરિણીતાને યુવક ભગાડી જતા બબાલ થઈ. રાંધીના બોભા ગામે પરિણીતાના પરિવારમાં ભારે રોષ વ્યાપ્યો છે. ઉશ્કેરાયેલા પરિવારજનોએ યુવકની દુકાનમાં આગચંપી કરી. પરિણીતાને ભગાડી જનાર યુવકનો સમાજ ગામ છોડવા મજબૂર થયો છે. પોલીસે આગચંપીની ઘટના પછી એક શખ્સની અટકાયત પણ કરી. રાજકીય નેતા પ્રકરણ દબાવવા પ્રયાસ કરતા હોવાનો પણ આક્ષેપ થયો છે. બોભા ગામમાં માહોલ તંગ બનતા ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. આજ મુદ્દે સંવાદદાતા સંદીપ ફોનલાઈન પર જોડાઈ ગયા છે. સંદીપ, સાબરકાંઠામાં ગ્રામ્યમાં પરિણીતાને યુવક ભગાડી જતા બબાલના દ્રશ્યો. બોભા ગામે પરિણીતાના પરિવારમાં ભારે રોષ. કેવી સ્થિતિ ગામમાં, સંદીપ? અંકુર, પ્રાંતિજ તાલુકાના સિસવાડા ગામમાં બોભા ગામમાં એક યુવક છે જે અંબાવાડા ગામની એક યુવતી પરિણીત યુવતીને લઈને ભગાડી ગયો હતો. તેને લઈને બંને સમાજ વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ આમચંપીના બનાવ બન્યા હતા. ગત રાત્રિએ ઉશ્કેરાયેલા ટોળાએ એક દુકાનને સળગાવી દેવાનું હોવાનું સામે આવ્યું છે, જેને લઈને પ્રાંતિજ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને યુવાનને જે બોભા ગામના જે છે તે પરિવારજનો છે તે ઘર છોડી અને પરાણ થઈ ગયા હતા, જેને લઈને સામેના જે પરિવાર છે તે છોકરી જે મહિલા પક્ષના જે છે તે લોકો ઘર પર હુમલો કર્યા હોવાની પણ હાલ પ્રાથમિક માહિતી મળી રહી છે. ત્યારે પોલીસ બંદોબસ્ત કરી દેવામાં આવ્યો છે. કોઈ પણ અગત્ય ઘટના ન બને તેને લઈને પોલીસ બંદોબસ્ત છે. ત્યારે બીજી તરફ જે રાજકીય માહોલ પણ ઘરમાં આવ્યો છે. રાજકીય નેતાઓ આ જે સમગ્ર ઘટના છે તે દબાવવાનો પ્રયાસ કરી રહ્યા છે અને સમાધાન પણ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. હાલ પોલીસ બંદોબસ્ત છે અને જે યુવક છે તે પરિવારજનો ભયના ઓઠા લીધે જીવી રહ્યા છે. જી અંકુર. બિલકુલ સંદીપ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.